ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં ગ્લોબલ વોર્મિંગ એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. ગ્લોબલ વોર્મિંગ શું છે અને ગ્લોબલ વોર્મિંગ જે છે શેનાથી થાય છે, બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે કોઝ એન્ડ કંટ્રોલ ઓફ ગ્લોબલ વોર્મિંગ, મતલબ કે ગ્લોબલ વોર્મિંગ થવાના જે છે મુખ્ય કારણો કયા છે, બરાબર, અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ, બરાબર. આપણે એના વિશે શું એવી બાબતો જે છે કરી શકીએ કે જેનાથી ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલમાં આવી શકે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે જો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટર જે છે એનો સૌથી પહેલાં મેઇન મુખ્ય બાબત છે સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ, એટલે કે ડિગ્રેડેશન બાય ઇમ્પ્રોપર રિસોર્સ યુટિલાઇઝેશન એન્ડ મેન્ટેનન્સ. આપણને જે સંસાધન મતલબ રિસોર્સ આપણને જે વાપરવા મળ્યા છે, બરાબર, કુદરતી કે કૃત્રિમ, આપણે એનો અનુચિત રીતે ઉપયોગ કરી રહ્યા છીએ, એનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર. એની જાળવણી આપણે કરી શકતા નથી અને એના લીધે જ કદાચ જે છે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ શકે. એટલે કઈ રીતે, જો કુદરતી સંસાધનોનું અવનતિકરણ માત્ર પ્રદૂષકોની ક્રિયાને કારણે જ નહીં, પરંતુ સંસાધનોનો અનુચિત એટલે કે અયોગ્ય ઉપયોગ કરવાની જે રીતો છે તેના કારણે પણ થઈ શકે. એટલે આપણે એવા કેટલાક કારણો જોઈએ કે જેના લીધે આવી પરિસ્થિતિ જે છે ઊભી થઈ શકે. એમાં સૌથી પહેલું તો એ છે જમીનનું ધોવાણ અને રણ સ્થળીકરણ, સોઇલ ઇરોઝન એન્ડ ડિસર્ટિફિકેશન. મતલબ શું છે, જો ડિસર્ટિફિકેશન એટલે જ્યાં રણ નહોતું એવા વિસ્તારમાં રણ બનવાની પ્રક્રિયા. જમીનનું ધોવાણ થવું એક પહેલી બાબત, અને બીજું જ્યાં રણ નહોતું એવી જગ્યાએ રણ જેવા ભાગનું નિર્માણ થવું. કેવી રીતે અને કેમ થાય છે, જુઓ. સૌથી ઉપરની જમીનની ફળદ્રુપતા માટે સદીઓ લાગી જાય છે, પરંતુ વધારે પડતી ખેતી, અબાધિત એટલે કે અનિયંત્રિત ચરાણ, વન નાબૂદી તથા નબળી સિંચાઈઓ જેવી મનુષ્યની ક્રિયાવિધિઓને કારણે આ ફળદ્રુપ સ્તરોને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે, બરાબર. એટલે મતલબ શું છે, જો કે આપણે કોઈ પણ જમીન જે છે એને ફળદ્રુપ બનાવવી હોય તેમાં વર્ષો લાગી જાય, પણ કેટલીક એવી બાબતો છે મનુષ્ય જે છે એની દખલના લીધે, મનુષ્ય જે છે એના વધારે પડતા જે સ્વાર્થના લીધે જે જમીનનું ઉપરનું સ્તર જે છે, બરાબર, કે જેમાં તત્વો આવેલા હોય બધા, એ નાશ પામે. ક્યારે, તો કે જ્યારે વધારે પડતી ખેતી જે છે, મતલબ કે એક જ વર્ષમાં 2 થી 3 વખત આપણે વધારે પાક લેવા માંડીએ છીએ, બરાબર. નોર્મલી જે છે વર્ષમાં ઋતુમાં એક વખત પાક લેવો છે, એના બદલે 1 થી વધારે વખત પાક લઈએ. અબાધિત ચરાણ, બરાબર, વધારે પડતું ચરાણ જે છે એમાં રાખવું પડે, બરાબર. મતલબ કે કોઈ પણ ઘાસ જે છે એમાં જે પડ્યું રહે છે, જે વિઘટન થઈને તત્વો છૂટું પાડવાનું છે, એવા તત્વો કોઈ વધે જ નહીં, બધું ભાગ ચરાવવા માટે. વન નાબૂદી, વન કટાઈ, જંગલ વિસ્તાર જે છે એનો નાશ કરવો, અને નબળી સિંચાઈ પદ્ધતિ, જે વનસ્પતિ જે છે ઉગેલી છે અથવા તો જે ખેતીલાયક જમીન છે એને પાણી ઓછું મળવું. આ બધી પ્રક્રિયાઓના લીધે જે ફળદ્રુપ સ્તર છે, જમીનની ઉપરનું સ્તર, બરાબર, એ સરળતાથી દૂર થઈ જાય, જેના પરિણામે જમીનના શુષ્ક એટલે કે નાના નાના ટુકડા, નાના ભૂમિખંડો થઈ જાય છે. જમીનના નાના શુષ્ક ખંડો એટલે જે જમીન વિસ્તાર ફળદ્રુપ હતો એ હવે ધીમે ધીમે શુષ્ક વિસ્તારમાં ફેરવવા માંડે, બરાબર. શુષ્ક વિસ્તારમાં ફેરવાઈ જવો એટલે ઇનડાયરેક્ટલી કે આ વિસ્તાર ધીમે ધીમે રણ પ્રદેશ તરફ ખસી રહ્યો છે. જ્યારે ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો વિસ્તારિત થઈને મોટા બને, સમય જતાં એકબીજા સાથે જોડાઈ જાય અને આ રીતે રણનું સર્જન થાય છે, બરાબર. એટલે મતલબ કઈ રીતે એક ફળદ્રુપ જમીન હતી, બરાબર, જે જમીન ફળદ્રુપ હતી, ફળદ્રુપ જમીન એક સમય જે છે, સમય જતાં એમાં રણનું નિર્માણ થઈ જાય, બરાબર. ને રણના નિર્માણ જે છે એના લીધે સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તે માનવામાં આવે છે કે રણ સ્થળીકરણ મતલબ રણનું નિર્માણ થવું ખાસ કરીને વધતા જતા શહેરીકરણના લીધે આજકાલ મુખ્ય સમસ્યા છે. તમને ખ્યાલ છે, બરાબર. તમે આજુબાજુમાં ને બધે જે છે એવું માર્ક કર્યું છે કે જે ખેતીલાયક જમીન જે છે એનું આપણે ધીમે ધીમે સોસાયટીકરણ કરતા રહ્યા છીએ, બરાબર. ખેતીલાયક જમીનને શહેરીકરણમાં ફેરવીએ છીએ. એવું ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કે શહેરીકરણ જ્યાં બિલ્ડિંગો બનાવેલી હતી તોડીને ત્યાં ફરીથી ખેતી બનાવવા, બરાબર. આ મુખ્ય સમસ્યા છે.
જેમ જેમ ગામડા ઘટતા જાય, જેમ જેમ મેગા સિટી વિસ્તાર વધતા જાય, એમ ફળદ્રુપ જમીનવાળો વિસ્તાર જે છે, જ્યાં જંગલો હતા, જ્યાં વૃક્ષો હતા, એ ધીમે ધીમે નીકળતા જાય છે ને એની જગ્યાએ રણ જેવી સ્થિતિ જે છે નિર્માણ થઈ હતી. એટલે એના માટે મુખ્ય કારણ થશે શહેરીકરણ. ગામડા વિસ્તાર જે છે એનું શહેરીકરણ થવું, એના લીધે જગ્યા જે છે, જે ખુલ્લી જગ્યા છે એ ઘટતી જાય અને આ રીતે વૃક્ષોનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય. એટલે પૂછાય કે રણ નિર્માણ થવા માટે કઈ કઈ મુખ્ય બાબતો જવાબદાર છે, તો આવા બધા આવશે: વધારે પડતી ખેતી, વધારે પડતું ચરણ, વન નાબૂદી અને નબળી સિંચાઈ પદ્ધતિ. આટલી બાબત જે છે એ રણ નિર્માણ કરવા માટે જવાબદાર છે. ક્વેશ્ચન પૂછાય. એના પછી બીજું, જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા. પાણી જમીનમાં ભરાયેલું પડ્યું રહે, બરાબર, અને જમીનની ક્ષારતા મતલબ કે જમીનમાં ક્ષાર જે છે બધા ઉપર આવી જાય. નોર્મલી શું થાય, જો સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન એકદમ તરબતર થાય છે. પાકોને અસર કરવા ઉપરાંત જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષાર ખેંચે છે. પછી આ ક્ષારો ભૂમિની સપાટી પર પાતળા પડ તરીકે જમા થઈ જાય અથવા છોડવાના મૂળ પર જમા થવા લાગે. આના લીધે ક્ષારની વધતી માત્રા પાકની વૃદ્ધિ માટે પ્રતિકૂળ બને અને કૃષિ માટે અત્યંત નુકસાન કરતા જે છે, બરાબર, એ નિર્માણ થશે. બરાબર. અને પાણીનો ભરાવો અને જમીનની ક્ષાર સંબંધિત કેટલીક સમસ્યાઓ હરિયાળી ક્રાંતિને કારણે આવેલી છે. એટલે શું થાય, જો કોઈ પણ ખુલ્લી જમીન જે છે, બરાબર, જમીનની ઉપર, દાખલા તરીકે જમીન જે છે એનું ઉપરનું સ્તર છે, બરાબર, એમાં પાણી દાખલા તરીકે ઉપર ભરાયેલું પડ્યું રહે છે. બરાબર. પાણી ભરાયેલું રહેવાથી શું થશે કે પાણી જે છે નીચેના જે બધા ક્ષાર હોય, ક્ષાર બધા ઉપર તરફ ખેંચે. એટલે તમને ખ્યાલ હશે કે જે જગ્યાએ પાણી ભરેલું પડ્યું રહેતું હોય એ જગ્યાએ એક વ્હાઇટ કલરનું સ્તર જામી જાય, મતલબ કે ત્યાં બધા ક્ષાર જે છે જામી અને જમીનની ઉપરના ભાગમાં ખેંચાઈ જાય. બરાબર. પાણીથી તરબતર મતલબ હંમેશા પાણીથી ભરાયેલું રહે. એના લીધે ક્ષાર જે છે બધા ઉપર ખેંચાય, ક્ષાર બધા ઉપર આવી જાય એટલે એની ઉપર એક પાતળું પડ જામી જાય ક્ષારનું, અને એ પડ જે છે એના લીધે વધુ પડતા ક્ષાર, વધુ ક્ષારના લીધે જે અહીંયા જમીનમાં વૃક્ષ જે છે એમાં મૂળ આવેલા હોય, મૂળમાં ક્ષારનું વધારે પ્રમાણ થવાથી વધારે મૂળ શુષ્ક બની જાય, પાણી જે છે બધું ખેંચી લે ને એના લીધે પાકની વૃદ્ધિ જે છે અટકી જાય. પાકની વૃદ્ધિ માટે પ્રતિકૂળ સ્થિતિ બને અને કૃષિ માટે નુકસાનકારક છે. મતલબ કે પાણી જે છે એનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે. પાણીનો યોગ્ય નિકાલ, યોગ્ય સમયે પાણી જે છે જમીનમાંથી નીકળી જવું જરૂરી છે અને ક્ષાર જે છે એનું પ્રમાણ વધવું ન જોઈએ, વધવું ન જોઈએ. જમીનમાં ક્ષાર જરૂરી છે પણ એનું પ્રમાણ વધારે પડતું જરૂરી નથી. જે વધી જશે તો એના લીધે જે પાક ઉગેલો છે એ નાશ થઈ જશે અને કૃષિ માટે જે છે અત્યંત હાનિકારક છે. હરિયાળી ક્રાંતિના કારણે આવી બધી સમસ્યાઓ વધારે સર્જાણી છે. શું કામ? કારણ કે હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ તો આપણે પાક ઉત્પાદન વધારવું. એના માટે આપણે વધુમાં વધુ જે છે દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. વધુ દવાઓના લીધે વધુને વધુ જે છે એ સ્થિતિ સર્જાણી છે. આ બે મુખ્ય મુદ્દા, બરાબર. મેઇન મુદ્દા જે છે કયા કયા આવશે? એક છે જમીનનું ધોવાણ અને રણ નિર્માણ, જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા. આના લીધે જમીન વિસ્તાર જે છે એ સારો હતો ફળદ્રુપ, એના બદલે રણ વિસ્તાર બનતો જાય છે. એના પછી નેક્સ્ટ, આનો કંટ્રોલ આપણે શું, એનો ઉપાય શું છે? તેના પછીનો નેક્સ્ટ જે છે મુખ્ય મુદ્દો છે નિર્વનીકરણ અને વન વિનાશ, ડિફોરેસ્ટેશન. આ બીજો મુદ્દો, બરાબર. મતલબ કે જે જગ્યાએ વન વિસ્તાર છે, જંગલ વિસ્તાર, એ ધીમે ધીમે ઘટતો જાય છે, બરાબર, ને એના લીધે મુખ્ય સમસ્યા સર્જાણી છે આવી ગ્લોબલ વોર્મિંગ. વન વિસ્તારોનું વનરહિત વિસ્તારમાં રૂપાંતર કરવું એને વન નાબૂદી કહે છે. વન નાબૂદી માટે ઇંગ્લિશ શબ્દ શું થશે? ડિફોરેસ્ટેશન. ફોરેસ્ટ વિસ્તારને ઘટાડવો એટલે ડિફોરેસ્ટેશન. એક અંદાજ પ્રમાણે પૂછાય છે, એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ 40% જંગલ નષ્ટ થઈ ગયા છે અને શીતોષ્ણ પ્રદેશમાં માત્ર 1% જ જંગલો નાશ પામ્યા છે. તેની સાપેક્ષે ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય છે. મતલબ કે ઇન્ડિયામાં વધુને વધુ માત્રામાં જે છે જંગલનું કટાઈ ચાલુ છે. વૃક્ષો બહુ જ ઝડપી દરે જે છે કપાવા લાગ્યા છે. 20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જંગલ હતા. જો 20મી સદીની શરૂઆત થઈ હતી ત્યારે 30% જંગલ વિસ્તાર હતો. આ સદીના અંત સુધીમાં ઘટીને તે 21.54% રહી ગયા. મતલબ કે 30%માંથી 9% જંગલ વિસ્તાર માત્ર એક સદીમાં જ નાશ થઈ ગયો.
ભારતની રાષ્ટ્રીય વન નીતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી છે કે સપાટ મેદાન વિસ્તારો હોય એમાં 33% જંગલ હોવા જોઈએ અને પર્વતીય વિસ્તાર જે છે એમાં 67% જંગલો હોવા જોઈએ. આ પૂછાય છે, બરાબર. નીટમાં જે છે એકવાર પૂછાય. આંકડાકીય માહિતી જે છે યાદ રાખવાની છે કે ભારતની વન નીતિ, રાષ્ટ્રીય જે છે વન નીતિ છે એ પ્રમાણે મેદાન વિસ્તારો હોય ત્યાં 33% જંગલ હોવા જરૂરી છે અને પર્વતીય વિસ્તાર જે ઢોળાંચ વિસ્તાર છે ત્યાં 67% જંગલ વિસ્તાર હોવો જરૂરી છે, બરાબર. કેટલા જંગલ જે છે એના વિસ્તાર હોવા જરૂરી છે? સામાન્ય વિસ્તાર અને ઢાળવાળા જે છે આવા વિસ્તાર જે છે પર્વતીય. તો અહીંયા સપાટ વિસ્તાર જે છે એમાં ટોટલ 33% જંગલો હોવા જોઈએ, જંગલ વિસ્તાર હોવો જોઈએ. અને જે ઢાળવાળો વિસ્તાર જે છે એમાં 67% જે છે જંગલ વિસ્તાર હોવો જોઈએ. આટલો વિસ્તાર જે છે એ જરૂરી છે, પણ આટલો અત્યારે છે નહીં, બરાબર. આ રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણેના આંકડા છે. આટલો જંગલ વિસ્તાર હોવો જરૂરી છે, એટલે આંકડા યાદ રાખવાના છે. નીટમાં પૂછાય કે કેટલા ટકા વિસ્તાર, કેટલું જંગલ અત્યારે હોવું જોઈએ અને કેટલો હતો 20મી સદીના શરૂઆતમાં 30% જંગલ વિસ્તાર હતો, જે અત્યારે ઘટીને 21.54% જે છે એ થઈ ગયા છે. એટલે આ વન વિનાશ એક મહત્વનું કારણ છે. નેક્સ્ટ, એના પછી નિર્વનીકરણ કઈ રીતે થાય છે? હવે મેઇન કે આ વન વિનાશ થવાનું કારણ શું, બરાબર. મુખ્ય એવી કઈ પ્રક્રિયા છે, એવી શું બાબત છે કે જે આ વન વિનાશ પ્રેરે છે? તો તેના માટે કોઈ કારણ નથી, પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિ એના માટે સહભાગી બને છે. ઘણા બધા એવી પ્રવૃત્તિઓ છે મનુષ્યની જેના લીધે જંગલ નાશ થઈ રહ્યા છે, બરાબર. જેમ કે એનું મુખ્ય કારણ છે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે છે, જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે. સિમ્પલ સૌથી મેઇન બાબત છે કે જે જંગલ વિસ્તાર છે, ફોરેસ્ટ વિસ્તાર, એને આપણે ખેતી લાયક જમીનમાં ફેરવી દઈએ છીએ. વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવા સૌથી મુખ્ય કારણ. મતલબ જંગલ ઘટતું જાય છે, સોસાયટી વધતી જાય છે. જેટલી સોસાયટી વધે, માણસો વધે, એટલી એની ખોરાકની જરૂરિયાત વધે અને આમ જંગલ વિસ્તાર ઘટી અને એની જગ્યાએ ખેતી લાયક જમીન અથવા તો રેસિડેન્શિયલ વિસ્તાર જે છે વધતા જાય છે. વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ, ઢોર પશુપાલન માટે તથા અન્ય હેતુ માટે કાપવામાં આવે છે. વૃક્ષોના વધુના વધુ કાપવાનું કારણ કે એક તો મકાન બનાવવા માટે, બળતણ માટે અને ઢોર પશુપાલન જે છે એના માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો કૃષિ, સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર, જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર તરીકે ઓળખાય છે, તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે. વન વિનાશ માટેનું એક મુખ્ય જવાબદાર કારણ, બરાબર, પૂછાઈ ગયું છે. આનો અર્થ શું થાય, બરાબર, એનો અર્થ શું છે? ઝૂમ ઉછેર. તો ઝૂમ ઉછેર યાદ રાખજો, કોઈ પણ પ્રકારના ઉછેર નથી. ઝૂમ ઉછેર એક એવી પ્રક્રિયા છે કે જેનાથી ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યમાં જંગલ નાશ થઈ રહ્યું છે. નિર્વનીકરણ માટેનું એક જવાબદાર કારણ એ શું છે? ઝૂમ ઉછેર, જેમાં જંગલને કાપી નાખવામાં આવે છે અને બાકીનો બધો ભાગ સળગાવી દેવામાં આવે છે અને આવી સળગાવેલા જંગલ વિસ્તારને ત્યાં કૃષિ લાયક જમીન વિસ્તાર છે જેમાં ફેરવામાં આવે છે. શું થાય છે? જો કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિના અવશેષો જે બાકી રહે છે એને સળગાવી નાખે છે. જે રાખ મળે છે એનો ખાતર તરીકે ઉપયોગ કરે છે અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે. મતલબ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય જે છે ત્યાં ખેતી લાયક જમીન બનાવવા માટે જંગલને નાશ કરવામાં આવે છે. આવી જંગલમાંથી ખેતી લાયક જમીન બનાવવાની પ્રક્રિયાને નામ આપ્યું ઝૂમ કલ્ટિવેશન, ઝૂમ ઉછેર. આ ઝૂમ ઉછેર શેના માટે છે? તો કે ઝૂમ ઉછેર જે છે એમાં પબ્લિકના ખેતી લાયક જમીન બનાવવા માટે જંગલને કાપે છે, બરાબર, એનાથી નિર્વનીકરણ પ્રેરાય છે. મતલબ વન નાશ જે છે પ્રેરાવાનો મુખ્ય ફાળો છે. ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે, જેથી તેની પુનઃપ્રાપ્તિ થાય. મતલબ કે ફરીથી પાછા ત્યાં જંગલ જે છે ઉગી શકે. કિસાનો ફરી અન્ય વિસ્તારમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી અને વાવણીની અસરમાંથી જમીન પાછી મળી શકે. આ પુનઃપ્રાપ્તિ તબક્કાને દૂર કરવામાં આવે છે, જેના પરિણામે વન નાબૂદી થાય છે. એટલે શરૂઆતમાં શું થતું હતું? ખેતીની જરૂર હોય તે પૂરતી જે છે આવું કરે ઝૂમ છે, પછી પાછો વચ્ચે ગેપ રાખી દેવામાં આવે એટલે જંગલ વિસ્તાર પાછો ઉગી શકે, બરાબર, અથવા તો ત્યાં વૃક્ષો પાછા ઉગી નીકળે. પણ હવે ધીમે ધીમે આ વચ્ચેનો જે ગેપ જે છે, બરાબર, તફાવત એ બહુ જ ઓછો કરી નાખ્યો ને જેના લીધે એક સમયે જે જંગલ વિસ્તાર હતો એ સંપૂર્ણ રીતે હવે નાશ થઈ ગયો છે.
માત્ર ને માત્ર ત્યાં જે છે એ ખેતીલાયક જમીન વધતી જાય છે. એટલે આ રીતે જંગલ વિસ્તાર ઘટાડતો જાઓ અને ખેતીલાયક જમીન બનાવતી જાવે. આવું ક્યાં પ્રચલિત છે? ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં. અને એ નામ શું ઓળખાય? ઝૂમ ઉછેર. ઝૂમ ઉછેરનો અર્થ શું છે પૂછાય છે. એનાથી શું થાય છે? તો વન વિનાશ. નેક્સ્ટ, એના પછી વન વિનાશ થવાથી શું થશે? વન વિનાશનું પરિણામ શું છે? આપણે તો વન વિનાશ થવાના લીધે બહુ સિમ્પલ છે, ખ્યાલ આવી જાય કે જંગલ નાશ થશે તો શું થશે? તો તેની મુખ્ય અસરમાંથી એક અસર છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય. કારણ કે જંગલો જે છે એ એક પ્રકારના પૃથ્વીના ફેફસા છે. એ CO2ને લઈ લે છે અને O2 મુક્ત કરે છે. કારણ કે વૃક્ષ જે પોતાના જૈવભારમાં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા તે વન નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે. બરાબર. કારણ કે ખોરાક શું છે? વનસ્પતિનો ખોરાક જે છે એ CO2 છે. CO2 પાણીનું શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણ કરીને એનું ખોરાક બનાવે છે. હવે જો એ CO2નું શોષણ જ ઘટાડી દેશે તો સ્વાભાવિક છે કે CO2ની સાંદ્રતા જે છે એ વાતાવરણમાં વધતી જાય. અને આગળ ભણી ગયા, CO2 વધી જાય એટલે સ્વાભાવિક છે ગ્લોબલ વોર્મિંગ થશે. વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતાનું પણ નુકસાનનું કારણ બને છે. માત્ર ગ્લોબલ વોર્મિંગ થાય છે નહીં, પણ વન વિસ્તાર ઘટવાથી વનમાં રહેનારા વસવાટ જે મુખ્ય જે પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એ બધાની જૈવ વિવિધતા પણ નાશ પામી રહી છે. બરાબર. જે વિસ્તાર, જંગલ વિસ્તાર, એનો જે રેસિડન્સ વિસ્તાર છે એ કપાઈ જાય, એ નાશ થઈ જાય તો સ્વાભાવિક છે ત્યાં રહેલા પશુ, પ્રાણી, પક્ષી બધા પણ મૃત્યુ પામે. તેના કારણે જ જલચક્ર બગડી જાય છે, જમીનનું ધોવાણ થાય છે. જે જગ્યાએ વૃક્ષો ઉગેલા હોય ત્યાં જમીનનું ધોવાણ અટકી જાય, કારણ કે એના મૂળ જે છે એ જમીનને પકડી રાખે. હવે જે હાઇડ્રોલોજિકલ સાયકલ છે, જલચક્ર છે, જે જગ્યા જે છે એમાં પાણી ધોવાણ થતું અટકતું હોય એના બદલે ધોવાણ થવા માંડે, એના લીધે આત્યંતિક કિસ્સાઓમાં તેને રણસ્થળીકરણ અથવા રણ પ્રદેશ તરફ દોરી જાય. જંગલ નીકળી જાય, જમીનનું ધોવાણ વધી જાય અને આખરે આ જમીન વિસ્તાર એક રણમાં ફેરવાય છે. એટલે વન નાશ એક સૌથી મુખ્ય મોટું કારણ છે રણ વિસ્તાર બનવાનું. રણ વિસ્તાર બનવાથી ઇનડાયરેક્ટલી થશે ગ્લોબલ વોર્મિંગ. આ બધું ન થાય એના માટે શું કરવું જોઈએ? એના માટેનો એક વિકલ્પ છે પુનઃ વનીકરણ. જંગલ નાશ થઈ ગયું છે અને ફરીથી જંગલ જે છે ઉગાડવાની પ્રક્રિયા. પુનઃ વનીકરણ ડિફોરેસ્ટેશન હતું, એના બદલે રિફોરેસ્ટેશન. એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે જે એક વખત અસ્તિત્વમાં આવી હતી, પરંતુ ભૂતકાળમાં કોઈ સમયે તે દૂર કરવામાં આવી. શરૂઆતમાં થઈ હતી, ફરીથી પાછી નીકળી ગઈ છે. વન નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે પુનઃ વનીકરણ થઈ શકે છે. બરાબર. મતલબ જે જગ્યાએ જંગલ કપાયેલું છે ત્યાં એને ફરીથી રાખી દેવામાં આવે તો ત્યાં ફરીથી જંગલ નિર્માણ થઈ શકે. જોકે આપણે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં આવી હતી તે જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરીને એને ઝડપી બનાવી શકીએ છીએ. જે જંગલ વિસ્તારમાં દાખલા તરીકે સાગના વૃક્ષો પહેલાં વધારે હતા તો ત્યાં સાગના વૃક્ષો પછી ફરીથી ઉગી શકે, પણ આપણે સામેથી જો સાગના વૃક્ષો જે છે ત્યાં ઉગાડવા મૂકી દઈએ તો સ્વાભાવિક છે કે એ ઝડપી જંગલ વિસ્તાર બની શકે અને ત્યાં રહેલા જે પશુ પક્ષીઓ જે છે જે હતા ફરીથી પાછા ત્યાં આવી શકે. એટલે મુખ્ય જે છે પહેલાં જે મુદ્દો શું હતો? ડિફોરેસ્ટેશન. બરાબર. વન નાશ જે છે, બરાબર, વન નાશ માટે શબ્દ તો ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન જે છે એના માટેનું વિરોધી વર્ડ એ શું છે? રિફોરેસ્ટેશન. રિફોરેસ્ટેશન આ જે છે નિર્વનીકરણ, આ થશે પુનઃ વનીકરણ. વન નાશ અને એને અટકાવવા માટે પુનઃ વનીકરણ. નેક્સ્ટ, એના પછી જંગલનો નાશ થતો અટકાવવા માટેના કેટલાક કિસ્સાઓ 10મા ધોરણમાં આપણે તમે ભણી ગયા છો. વન સંરક્ષણમાં લોકોની ભાગીદારી એના કિસ્સાનું અધ્યયન. બરાબર. કેસ સ્ટડી જે જંગલ અને બચાવ માટેના કેટલાક મુદ્દા છે. બરાબર. બહુ સિમ્પલ છે. ભારતમાં લોકોની સહભાગીદારીના લાંબા ઇતિહાસ છે, જેમાં 1771માં રાજસ્થાનમાં જોધપુરના રાજાએ પોતાના એક મંત્રીને એક નવો મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાજાના મંત્રી અને કર્મચારીઓ એક ગામ કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. બિશ્નોઈ પરિવારની અમૃતા નામની એક મહિલાએ અદ્ભુત સાહસનો પરિચય આપ્યો અને ત્યાં મહિલા વૃક્ષને ચોંટીને ઊભી રહી ગઈ અને તેણે રાજાના લોકોને કહ્યું કે વૃક્ષને કાપતા પહેલાં મને કાપો. તેના માટે વૃક્ષની સુરક્ષા પોતાના જીવનથી પણ વધારે હતી. દુઃખની વાત એ છે કે રાજાના લોકોએ તેણીની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તેની સાથે મૃતા દેવીને પણ કાપી નાખ્યા. તે પછી તેણીએ
3 બેટી અને બિશ્નોઈ પરિવારના ઘણા બધા લોકોને વૃક્ષની રક્ષા માટે પણ કાપી નાખ્યા. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાની કોઈ મિસાલ નથી કે જ્યારે આપણે પર્યાવરણની રક્ષા કરવા માટે મનુષ્ય પોતાનું બલિદાન આપી દીધું હોય. બરાબર. એટલે રાજસ્થાનમાં કિસ્સો જે છે મેં યાદ રાખો, અમૃતા દેવી જે નામ તરીકે ઓળખાય છે મહિલા, જે પોતે જંગલનું રક્ષણ કરવા માટે, વૃક્ષ ન કપાય એના માટે પોતે ખુદ જે છે એ શહીદ થઈ ગયા હતા, કપાઈ ગયા હતા. બરાબર. એટલે એનું અત્યારે નામ જે છે જંગલના સંરક્ષણમાં અમૃતા દેવી નામનો એવોર્ડ પણ અપાય છે. બરાબર. કે જે સાહસ દર્શાવે જંગલને, વૃક્ષો જે છે એને સંબંધિત કોઈ પણ બાબત. બરાબર. અમૃતા દેવી નામ યાદ રાખવાનું છે. સેમ એ જ રીતે હાલમાં જ ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્ય સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. બરાબર. અમૃતા દેવીની યાદ માટે એના નામનો એક પુરસ્કાર આપવામાં આવ્યો છે, અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ. આ પુરસ્કાર ગ્રામીણ વિસ્તારમાં એવા વ્યક્તિઓ અથવા સમુદાયને આપવામાં આવે છે કે જેમણે વન્યજીવોની રક્ષા માટે સાહસ અને સમર્પણ દેખાડ્યું. બરાબર. ફોરેસ્ટ સંબંધિત કોઈ પણ સાહસ દેખાડેલું હોય તેને માટે આપણે અત્યારે સરકાર અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપે છે. બરાબર. અમૃતા દેવી બિશ્નોઈ પ્રજા જે છે એના માનમાં. એવી જ રીતે બીજો કિસ્સો છે હિમાલયના ગઢવાલના ચિપકો આંદોલન. ગઢવાલ જે છે જિલ્લાના ચિપકો આંદોલન, જે 1974માં ઠેકેદારો દ્વારા કાપી નખાતા વૃક્ષો માટે વૃક્ષોને ચોંટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બહાદુરીનો પરિચય આપ્યો હતો. બરાબર. વિશ્વભરમાં આ લોકો ચિપકો આંદોલનની પ્રશંસા કરી હતી. આપણે આવી ગયું છે. રાજસ્થાનમાં આવશે અમૃતા દેવી બિશ્નોઈ, અને ગઢવાલ જે છે એની સાથે સંકળાયેલો બીજો કિસ્સો છે ચિપકો આંદોલન. સેમ આગળની જેમ, જેમાં ચિપકો જે છે એમાં આંદોલનમાં લોકો વૃક્ષોને ચોંટીને મહિલાઓ બધી જોડાઈ ગઈ હતી, વૃક્ષો કાપવાની ના પડી. સ્થાનિક સમુદાયના ભાગીદારીના મહત્ત્વને સમજવા ભારત સરકારે 1980ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપન, યાદ રાખવાનું છે ફૂલ ફોર્મ અને શોર્ટ ફોર્મ, JFM, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. સરકારે એક જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જે છે એક પોલિસી દાખલ કરી હતી, જેમાં શું હોય, જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલના સંરક્ષણ અને વ્યવસ્થાપનનું સંચાલન કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે. જંગલોથી મળતી તેમની સેવાઓને બદલે આ સમુદાયને વિવિધ પ્રકારના જંગલની પેદાશ એટલે કે ફળ, ગુંદર, રબર, ઔષધનો લાભ મળે છે, અને આ પ્રકારે વનને લાંબો સમય ટકી શકવા માટે ટકાઉ રીતે સંરક્ષિત થાય છે. એટલે JFMમાં શું કરવામાં આવે, જો તો કે જે જંગલ વિસ્તારમાં રહેતા લોકો એને જંગલનું ધ્યાન રાખવાનું, અને એના બદલામાં જે જંગલની મળતી પેદાશો છે એ બધા એ લોકોને મળશે. બરાબર. જેમ કે ફળ, ગુંદર, રબર, ઔષધ એ બધું ત્યાંના સ્થાનિક લોકોને મળશે, અને એની સામે સરકારને શું ફાયદો થશે, તો કે જંગલ જે છે એનું રક્ષણ થશે. જંગલનું રક્ષણ સ્થાનિક લોકો દ્વારા થશે, અને એની પેદાશો જે છે એના બદલામાં સ્થાનિક લોકોને મળશે. આવી જે પોલિસી જે છે એને નામ આપવામાં આવ્યું હતું JFM. ક્યારે લાગુ પાડવામાં આવી હતી? 1980માં. હાલમાં પણ કાર્યરત છે, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. બરાબર. નામ યાદ રાખવાનું છે. જે અંતર્ગત જંગલ જે છે એનો બચાવ કરવા માટે ત્યાંના સ્થાનિક લોકોને તેની જવાબદારી આપી દીધેલી હતી. બરાબર. એટલે આ છે કેટલાક ઉદાહરણ. આવી રીતે બેઠે બેઠી લાઈન જે છે પૂછાય છે. JFM, ચિપકો આંદોલન, અમૃતા દેવી જે છે એવોર્ડ. બરાબર. એ એક ઉદાહરણ યાદ રાખવાનું છે. પુનઃવનીકરણ જે છે એમાં શું કરવામાં આવે, નિર્વનીકરણ, વન નાશ કઈ રીતે થાય છે એની સાથે સંકળાયેલો શબ્દ ઝૂમ ઉછેર. બરાબર. આવા બધા વર્ડ્સ જે છે એ બેઠે બેઠા પૂછાય છે. બરાબર. અને આંકડા. બરાબર. 33% જંગલવાળું અને 67% જંગલવાળું વિસ્તાર. બરાબર. આટલો જે મેઇન ભાગ જે છે યાદ રાખવાનું છે. અને આ બે મુખ્ય કારણ, કે આ બે કારણોના લીધે જમીનનું ધોવાણ થઈ અને રણ વિસ્તાર જે છે એમાં નિર્માણ થતું જાય છે. બરાબર. ટેક્સ્ટ બુકવાળા ભાગ જે છે એમાં મેઇન ભાગ હાઇલાઇટ કરી નાખવાનો છે, અને આમાં જે ડાર્ક કરેલા ભાગ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બાકીની બીજું બધું કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. બરાબર. ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, અને બહુ સિમ્પલ ચેપ્ટર છે. બેઠે બેઠા ક્વેશ્ચન જે છે એમાંથી પૂછાય છે, અને ટેક્સ્ટ બુક જે છે એમાં મુખ્ય બાબત આગળ કીધી પ્રમાણે હાઇલાઇટ કરી નાખવાની છે, અને એને રિલેટેડ બેઠે બેઠા ક્વેશ્ચન જે છે એમાંથી પૂછાય છે. બરાબર. આના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરશું.